हे गाइस गुड मॉर्निंग। અત્યારે વાગ્યા છે મોર્નિંગના 4:30 એન્ડ મેં બી જાગી ગઈ છું એન્ડ બેસી ગઈ છું રીડિંગ કરવા, કેમ કે મોર્નિંગમાં 4:30 પર હોય છે બ્રહ્મ મુહૂર્ત એન્ડ વહેલી સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં રીડિંગ કરવાથી બહુ જ સારી એનર્જી ફીલ થાય છે એન્ડ પોઝિટિવિટી બી. સો મેં અત્યારે બ્રહ્મ મુહૂર્તની અંદર જ રીડિંગ કરવા બેસી ગઈ છું એન્ડ તમારી જોડે બહુ બધું શેર બી કરવું છે, બટ મેં અત્યારે તો નહીં આગળ બહુ વ્લોગમાં કંઈ કન્ટિન્યુ કરું, બટ અત્યારે મેં રીડિંગ કરીશ એન્ડ ત્યાર પછી મેં જ્યારે આગળ વ્લોગ કન્ટિન્યુ કરીશ ત્યારે તમારી જોડે બહુ બધું શેર કરીશ. સો બન્યા રહેજો વ્લોગમાં એન્ડ મળીશું પછી આગળ વ્લોગમાં. હે એવરીવન, શો અત્યારે વાગી ગયા છે 8 એન્ડ મારી મોર્નિંગની શરૂઆત બી થઈ ગઈ છે મારા ગરમ પાણી જોડે. એન્ડ આજે તો બહુ જ વહેલી મોર્નિંગ થઈ હતી મારી બ્રહ્મ મુહૂર્તમાં, જેમ કે 4:30 વાગે. એન્ડ અત્યારે આ તરફ મેં પહેલાં બનાવી લઈશ મારી ચાય એન્ડ નાસ્તો ફિનિશ કરી એન્ડ પહેલાં કરીશ રૂમ ક્લિનિંગ. એન્ડ ત્યાર પછી અત્યારે મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ મારું સ્ટડી કરી દઈશ સ્ટાર્ટ. એન્ડ પહેલાં તો મેં જે વિઝ્યુલાઇઝ કરું છું મેનિફેસ્ટ એમને લખી લઈશ એન્ડ વિઝ્યુલાઇઝેશન એન્ડ મેનિફેસ્ટ કરીને મેં બહુ બધું હાસિલ કર્યું છે એન્ડ તમે બી કરી શકો છો. એન્ડ અત્યારે મેં આમાં બી એ પ્રેક્ટિસ કરી રહી છું. સો એન્ડ ત્યાર પછી મારી બુક્સ જે છે પર્સનલ એમની અંદર એડ કરીશ કે જે વસ્તુ મારે જોઈતી હોય આ મંથની અંદર મારે અચીવ કરવાની છે. સો એ મેં પહેલાંથી જ લખીને રાખી દઉં છું એન્ડ 100% અચીવ બી કરું છું. સો તમે બી આ રીતે મેનિફેસ્ટ વિઝ્યુલાઇઝેશન કરી એન્ડ તમારી જે વસ્તુઓ છે મતલબ તમારા ગોલ છે પૂરા કરી શકો છો. એન્ડ અત્યારે મેં ફરી બેસી ગઈ છું રિઝનિંગની બુક્સ લઈને એન્ડ એ જ પ્રેક્ટિસ કરી રહી છું. અત્યારે જે કેલેન્ડર ચાલી રહ્યું હતું એમના ઓલરેડી 3 ચેપ્ટર મેં કરી લીધા છે એન્ડ આગળ જે છે એ બી અત્યારે મેં એમના નિયમો રીડ કરી એન્ડ પછી મેં જે મારી પાસે જેટલી બી રકમો છે એ લઈ એન્ડ પ્રેક્ટિસ કરીશ. એન્ડ રિઝનિંગ કેવો વિષય છે કે જેટલી વાર તમે પ્રેક્ટિસ વધારે કરશો એટલું જ એ તમારા માટે ઇઝી બનશે. અત્યારે વાગ્યા છે બપોરના 1 એન્ડ મારે બી અત્યારે મારું સ્ટડી કરી રહી હતી, જે મેં અત્યારે બી રિઝનિંગ જ કરી રહી છું. કેલેન્ડર છે કાલની જ પ્રેક્ટિસ કરી હતી. પહેલાં મેં બધા રિઝનિંગના ચેપ્ટર છે ફિનિશ કરીશ પ્રેક્ટિસ કરી એન્ડ ત્યાર પછી મેં આગળનું ચેપ્ટર સ્ટાર્ટ કરીશ. સો રિઝનિંગ કરવા બેસો ત્યારે થોડું મેથ્સની અંદર ને રિઝનિંગની અંદર આપણે થોડું મગજ બહુ ગઝવું પડે છે. સો બોરિંગ બી થઈ જવાય, બટ કોઈ નહીં, કરવું તો પડશે જ. એન્ડ થઈ ગયો છે બપોરનો સમય. અત્યારે મેં જઈશ કિચનમાં, કેમ કે અહીં તો ક્યાંયથી પાર્સલ તો જમવાનું આવી નહીં જાય. સો જાતે જ બનાવવું પડશે. સો માં જઈશ અત્યારે કિચનમાં એન્ડ જમવાનું કરીશ રેડી એન્ડ ત્યાર પછી જમી એન્ડ ફરી આવી જઈશ મારા સ્ટડી ટેબલ પર. સો કંઈ નહીં, ચલો જમીને મળીશું આગળ વ્લોગ. જો અત્યારે મેં બી આવી ગઈ છું કિચનમાં એન્ડ જલ્દીથી મારું જમવાનું કરી લઈશ રેડી એન્ડ ત્યાર પછી જમી એન્ડ ફરી મારું સ્ટડી રૂટીન કરીશ કન્ટિન્યુ, કેમ કે હમણાંમાં જોબ પરથી કન્ટિન્યુ ફ્રી છું ઘણા દિવસ ત્યાં એન્ડ અત્યારે ચાલી રહ્યા છે. જો ચાલી તો નહીં રહ્યા બટ હવે બેસશે કમોતા, મતલબ જે હોળીના હોય છે, જેથી કરીને મેરેજની સિઝન ન હોય એટલે અમારી જોબ પરથી અમે ફ્રી થઈ જાય છે. એન્ડ ફાઇનલી મારું જમવાનું બી રેડી થઈ ગયું છે. પહેલાં મેં જમી લઈશ એન્ડ જમીને અત્યારે મેં આવી ગઈ છું ફરી મારા સ્ટડી ટેબલ પર. એન્ડ અત્યારે મેં જે રિઝનિંગ કરી રહી છું એ જ કરીશ. પહેલાં મેં કન્ટિન્યુ પહેલાં જે ચેપ્ટર હાથમાં લીધું છે એમને ફિનિશ કરીશ એન્ડ ત્યાર પછી મેં આગળ બીજું ચેપ્ટર કન્ટિન્યુ કરીશ એન્ડ જોડે જોડે મેં એક બુક બી સ્ટાર્ટ કરીશ, જેથી કરીને 1 કલાક આ કરીશ એન્ડ બાકીના કલાકની અંદર અલગ અલગ શેડ્યુલ પ્રમાણે મેં મારું ટાઈમ ટેબલ રેડી કરીશ, જેથી કરીને એકને એક વિષયની પ્રેક્ટિસ કરીને બોરિંગ બી ન થવાય એન્ડ જોડે બીજો વિષય બી કમ્પ્લીટ કરી શકે. સો આ રીતે મેં મારું ટાઈમ ટેબલ કમ્પ્લીટ કરતી હોઉં છું, તમે બી કરી શકો છો. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે મેડમ તમારે તો મેથ્સ રિઝનિંગ થઈ ગયું છે, સો હવે જસ્ટ રિવિઝન જ કરતા હશો ને, બટ નહીં, મેં ડેઇલી પ્રેક્ટિસ કરું છું એમની એન્ડ ઘણા સમય પછી કર્યું હોય એન્ડ અત્યારે પાછા કરીએ તો આમાં બહુ બધો ડિફરન્સ આવતો હોય છે, ઘણી રીત ભૂલાઈ બી ગઈ હોય છે. સો એમના માટે આપણે ફરીથી કરવું જ પડે. સો મેં ડેઇલી એમની પ્રેક્ટિસ કરું છું. શું હે ગાઈસ, કેલેન્ડરની પ્રેક્ટિસ તો રિઝનિંગની બહુ થઈ ગઈ એન્ડ અત્યારે થઈ ગયો છે સાંજનો સમય. મેં બી જઈશ કિચનમાં એન્ડ પહેલાં મારું જમવાનું રેડી કરીશ એન્ડ ત્યાર પછી મારા હનુમાનજી દત્તુને મનાવીશ, કેમ કે હનુમાનજી દત્તુને મનાવવાનો બી ટાઈમ થઈ ગયો છે. એન્ડ ત્યાર પછી મેં ફરી કરીશ સ્ટડી એન્ડ વ્લોગ બી કન્ટિન્યુ. સો ચલો ત્યાર પછી મળીશું વ્લોગમાં. હે ગાઈસ, સો અત્યારે મેં મારા હનુમાનજી દત્તુને મનાવી એન્ડ આવી ગઈ છું જમવાનું પર રેડી થઈ ગયું છે એન્ડ ત્યાર પછી મારું સ્ટડી કરીશ કન્ટિન્યુ એન્ડ તમને બી મળીશ આગળ વ્લોગમાં.
શું અત્યારે ફરી મેં આવી ગઈ છું જમીને મારા સ્ટડી ટેબલ પર એન્ડ જે મારું રિઝનિંગ સ્ટાર્ટ હતું એ જ મેં પ્રેક્ટિસ ચાલુ કરી દઈશ એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.